वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। बोलिए श्री स्वामीनारायण भगवाननी, श्री गोपीनाथजी महाराजनी जय। બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ। આજે તારીખ 6/8/2025 શ્રાવણ સુદ 12 ભાગવતના દશમ સ્કંધની આપણે કથા સાંભળીએ છીએ। દશમ સ્કંધની અંદર ખૂબ સરસ સુદામાનું ચરિત્ર આવે છે। સુદામા દ્વારકાની અંદર જાય છે કૃષ્ણ ભગવાન પાસે, એ કથા આપણે સાંભળીએ છીએ। સુદામાની સ્થિતિ બહુ ગરીબ હતી, પણ એને અયાચક વ્રત હતું। અયાચક વ્રત એટલે શું? તો કે કોઈ પાસે કાંઈ માગવું નહીં, આવું એમની પાસે વ્રત હતું। એટલે એમના પત્નીનું નામ હતું સુશીલા। જેવું જ નામ એવા ગુણ હતા। સુશીલાએ એના પતિ સુદામાને એવું કીધું કે તમારા મિત્ર છે એ બહુ ધનાઢ્ય છે અને દ્વારિકાની અંદર છે, અને એમના શરણે જે આવે છે એ પણ સુખી થઈ જાય છે, અને લક્ષ્મીના પતિ છે, માટે તમે એની પાસે જાઓ અને પ્રાર્થના કરો, ખાલી એના દર્શન થશે ને તો તમે સફળ થઈ જશો। એટલે કીધું સારું। સુદામા બ્રાહ્મણે એની ઘરવાળીને કીધું કે કલ્યાણી કે ઘરમાં ભેટ જેવું છે આપવા જેવું, કે કોઈના દર્શને જાય તો ખાલી હાથે ન જવાય ને, અને નિયમ છે શિક્ષાપત્રીમાં કીધું કે ભગવાનના દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું નહીં, એટલે કે ભેટ આપવા જેવું કાંઈ છે હોય તો મને આપ। એટલે ચારે બાજુ ઘરમાં જોયું તો કોઈ વસ્તુ નજરે જોવામાં ન આવી, પણ ઘરમાં એ 4 મુઠ્ઠી પૌવા પડ્યા હતા, તાંદુલ। એ લઈ આવ્યા, એ નાનકડા એવા કપડાના કટકાની અંદર બાંધી અને પોતાના સ્વામીને એ પૌવા આપ્યા, અને પૌવા લઈ અને સુદામા ચાલતા ચાલતા જાય છે ને વિચાર કરતા કરતા જાય છે કે ક્યારે મને એ પ્રભુના દર્શન થાય, ક્યારે મારા મિત્રના દર્શન થાય। સ્વધર્મ પાળનાર બીજા કોઈ પાસે પણ ન જવાય એવા અંધક અને વૃષ્ણિકુળના યાદવોના ઘરોની વચ્ચે બ્રાહ્મણ સૈનિકોની 3 છાવણીઓ અને 3 પેઢીઓને ઉલ્લંઘી ભગવાન 16,000 સ્ત્રીઓમાંથી એક સ્ત્રીના સુંદર ઘરમાં એ આ ગયા, અને ત્યાં જઈને તેને બ્રહ્માનંદ જેવું સુખ મળ્યું। પછી ભગવાન પલંગ ઉપર બેઠા હતા, સુદામા ત્યાં ગયા છે, અને પેલા તો દ્વારપાળોએ રોક્યા એને સુદામાને કે કોણ છે? તે કે હું કૃષ્ણનો મિત્ર। કૃષ્ણના મિત્ર આવા હોય લગર વગર કપડે, પણ તમે તો જાઓ તો ખરા, એમને કહેજો કે સુદામો આવ્યો છે, સુદામો। અને કૃષ્ણ ભગવાનને ખાલી એટલું સમાચાર આપ્યા ને કે સુદામા આવ્યા છે। ત્યાં તો સુદામા આવ્યા નામ સાંભળીને કૃષ્ણ ભગવાન માથે ખેસ નાખવા ઊભા ન રહ્યા, અને સીધી દોટ મૂકી કે મારો મિત્ર સુદામા આવ્યો, મારો મિત્ર સુદામા આવ્યો। સામે આવી અને ભગવાન એને ભાવથી ભેટી પડ્યા સુદામાને, અને સુદામાને પણ ખૂબ સુખ થયું। નેત્રમાંથી એકાબીજાને આંસુ પડવા માંડ્યા। પોતાના પ્રાણ પ્યારા મિત્રને પલંગ ઉપર બેસાડી પૂજાનો સામાન લઈ આવી અને ભગવાને પોતાના મિત્રના પગ ધોયા। બોલો સુદામાના। હા, કારણ કે બ્રાહ્મણ છે ને, અને પોતે લોકપાવન છતાં પણ એ પગ ધોયાનું જળ ભગવાને માથે ચડાવ્યું। ચંદન આદિકથી બનાવેલ એ સરસ મજાનું કુમકુમ અને ચંદન એના શરીર ઉપર લગાડ્યું। સુગંધી ધૂપ અને દીપમાળાથી પ્રીતિપૂર્વક સુદામાનું પૂજન કર્યું છે। તાંબુલ તથા ગાયનું નિવેદન કરી અને ભલે આવ્યા એમ કહી અને પછી સુદામાએ ભગવાનની સ્ત્રી રૂકમણી
ભગવાને કીધું કે અમારા મિત્ર આવે છે ને તમે ચામર ઢોળો. હવે બોલો, ભગવાનની જેવી સેવા કરે ને એવી સેવા રૂકમણી સુદામાની કરતા હતા. ભગવાને પગ ધોઈ દીધા, સારા સારા વસ્ત્રો પહેરાવ્યા, પિત્તાંબર પહેરાવ્યું અને એકદમ આમ સરસ મજાના તૈયાર કરી અને પછી રૂકમણીને કીધું. રૂકમણી ચામર ઢોળવા માંડ્યા. બહુ પ્રીતિથી સુદામા બ્રાહ્મણનો સત્કાર કરેલો જોઈ આજુબાજુના જે લોકો હતા ને એ વિસ્મય પામી ગયા કે આપણા દ્વારકાના રાજા આજ દિવસ સુધી આવું અમે કે જોયું નથી ને કે ગરીબ બ્રાહ્મણનો સત્કાર કરે છે. એ લોકોને વિસ્મય એવો થયો કે નિર્ધન, અધમ, નિંદિત, લક્ષ્મી રહિત અને આ મેલા ધૂલા કપડાં પહેરેલા ભિખારી આવા હું કરમ કર્યા હશે, હે હું એને પુણ્ય કર્યા હશે કે ત્રિલોકીના ગુરુને લક્ષ્મીના પતિ એવા ભગવાન આને એવું માન આપે છે. અને રૂકમણીને મૂકીને મોટા ભાઈની જેમ આને રાખે છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પછી એ ભગવાન અને સુદામા બ્રાહ્મણ એકબીજાના હાથ પકડી અને આગળમાં પોતે ગુરુને ઘેર હતા ને એ બે હાલતા હાલતા બધી વાતો કરવા માંડ્યા. કારણ કે દ્વારિકાની અંદર મોટો બગીચો તો હોય, તો બગીચાની અંદર બે મિત્રો ફરવા માટે નીકળ્યા. તમારે કોઈ મિત્ર ફરવા નીકળે એકાબીજાના હાથમાં દઈને પછી ફરવા નીકળે. એ બે એકાબીજાના હાથમાં દઈ અને પૂર્વે ભણતા હતા ને એ બધી વાતો કરવા માંડ્યા. હા, સાંદીપની ઋષિના આશ્રમ આપણે ભણતા હતા અને કેવો આનંદ હતો ને એ બધી વાતો કરવા માંડ્યા. બે જણા સુંદર મજાની. ભગવાન કહે છે કે હે મહારાજ, ધર્મને જાણનાર તમે ગુરુ દક્ષિણા આપી અને ગુરુને ઘેરથી આવી અને જોઈએ તેવી સ્ત્રીને પરણવા છો કે પરિણા છો કે નથી પરિણા? હે વિદ્વાન, ત્યારે હું ધારું છું કે ઘરમાં ઘણું કરીને તમારું ચિત્ત વિષયોમાં લંપટ નહીં થતું હોય, તમને વસ્ત્રાદિક ધન ઉપર પણ રુચિ નહીં હોય અને વિદ્વાનને આ પ્રમાણે રાખવું ઘટે છે. એમ કે આ પ્રમાણે જ વિદ્વાને રહેવું જોઈએ. વિદ્વાન હતા સુદામા. ઈશ્વરની માયાથી રચાયેલ વિષય વાસનાઓનો ત્યાગ કરતા કેટલાક પુરુષો મારી પેઠે લોકમર્યાદા સારું કામનાઓથી ચિત્ત નહીં ખેંચાયા હોવા છતાં કર્મ કરતા હોય છે. સંસારમાં રહેવા છતાં સંસાર એની અંદર નો રહેતો હોય. હા, જળ કમળવત રહેતા હોય. કેવી રીતના? કમળ છે ને જળ મારે પણ એને જળનો સ્પર્શ ન થાય. એમ ઘણાય ભગવાનમાં જોડાયેલા એવા વ્યક્તિઓ હોય કે એ એક સંસાર મારે પણ સંસાર એને કઈ લેપ ન કરી શકે. બોલો. હા, અને પાછા કહે છે કે ઈશ્વરની માયાથી આ પ્રમાણે જે રહેતા હોય પણ એમાં બંધાતા નથી હોતા. અને હવે ગુરુ સેવાનો મહિમા કહે છે કે ગુરુ સેવાનો મહિમા કેવો હોય? તો કહે છે કે મહારાજ, આપણે ગુરુને ઘેર સાથે રહ્યા હતા એ વાતનું તમને સ્મરણ છે કે નથી? યાદ છે કે નહીં? આપણે ગુરુજીને ઘરે રહ્યા હતા તો જ્યાં રહેવાથી આત્માનું તત્વ જાણીને દ્વિજ લોકો સંસારનો પાર કરે છે. જેથી જન્મ મળ્યો છે તે પિતા આ લોકમાં પહેલા આપણા ગુરુ છે. સૌથી પહેલા ગુરુ કોણ? તો કે પિતા છે. દ્વિજ લોકોને ઉપનયન સંસ્કાર આપીને જે વેદ ભણાવે છે એ બીજા ગુરુ છે. અને આશ્રમવાળાઓને જે બ્રહ્મ વિદ્યા આપે છે એ ત્રીજા ગુરુ છે. આ ત્રણ ગુરુઓમાં પહેલા પૂજ્ય છે, બીજા પૂજ્યતર છે અને ત્રીજો તો સાક્ષાત મારી પેટે પૂજ્યતમ છે. ત્રણ ગુરુ બતાવ્યા છે. ત્રણ ગુરુની અંદર પહેલા પૂજ્ય બતાવ્યા, બીજા પૂજ્યતર અને ત્રીજા પૂજ્યતમ બતાવ્યા છે. હે બ્રાહ્મણ, આ મનુષ્ય જન્મમાં વર્ણાશ્રમવાળા જે પુરુષો જ્ઞાન આપનાર ગુરુ કે જે મારું રૂપ છે, ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગુ પાય, બલિહારી મેરે ગુરુદેવ કી જો ગોવિંદ દિયો બતાય. ભગવાનને કોણ બતાવે? ગુરુ બતાવે. મહાપુરુષો ભગવાનનો ભેટો કરાવડાવે. એટલે કે છે કે મારું ગુરુ એ મારું રૂપ છે. એના ઉપદેશ માત્રથી અનાયાસે સંસારરૂપી સમુદ્રને તરે છે. તેઓને પોતાનો અર્થ સાધવામાં ચતુર સમજવા. સર્વે પદાર્થોનો આત્મા હું ગુરુ સેવાથી જેવો પ્રસન્ન થાઉં છું તેવો યજ્ઞ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ ધર્મ કે સંન્યાસીના ધર્મથી પણ પ્રસન્ન થતો નથી. એટલે ગુરુ સેવાનું બહુ મહત્વ છે. ગુરુની સેવા કરે એટલે સાક્ષાત ભગવાનની સેવા કર્યા બરોબર છે. હે બ્રાહ્મણ, આ પ્રમાણે ગુરુને ઘેરે રહેતા એ સમયમાં ગુરુપત્ની આપણને એક દિવસ લાકડા લેવા મોકલતા હતા. ખબર છે? આપણે લાકડા વીણવા માટે ગયા હતા અને દેવગતિથી જે કાંઈ થયું હતું એ તમને સાંભળે છે?
યાદ કરાવે છે સુદામાને. લાકડા લેવા સર આપણે વનમાં ગયા તો વરસાદી વાતાવરણ નહોતું અને છતાંય વાયુ વાવા માંડ્યો અને ઘનઘોર મેઘ ઘટા બની આવી અને વાદળા છવાઈ ગયા અને વરસાદ થયો અને કઠોર ગર્જના થવા લાગી. થોડી વારમાં તો સૂર્ય આથમી ગયો, અંધારાથી દિશાઓ ઘેરા ગઈ અને ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં જળ જળ ને જળ, નીચું કે ઊંચું સ્થળ કાંઈ પણ જોવામાં આવે નહીં. જળમય થઈ ગયેલા વનમાં, એ જળમય થઈ ગયેલા વનની અંદર ભારે પવન અને પાણીથી વારંવાર પીડાતા અને દિશાઓનો પણ પછી આપણને ખબર નહોતી રહી. એટલે એકબીજાના હાથ પકડી અને આપણે જે લાકડા કાપ્યા હતા ને એ લાકડાના ભારા ઉપાડતા હતા. યાદ આવે છે તને કાંઈ? હા. અને આ વાત જાણી અને પછી આપણે એક ઝાડ ઉપર બેઠા અને પછી થોડી વાર થઈ અને પછી સૂર્યોદય થયો અને સાંદીપની ગુરુ પછી આપણને બેને ગોતતા ગોતતા આવ્યા હતા. એમણે આતુર થયેલા વિદ્યાર્થી એવા આપણને જોયા અને એમણે કીધું કે ઓહો દીકરાઓ, એ આ દેહ કે જે પ્રાણીઓને બહુ પ્યારો છે તેનું અનાદર કરી અને તમે મારી આવી રીતના સેવા કરી અને તમે દુઃખી થયા. જે દેહથી સર્વ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એ દેહને સદભાવથી ગુરુને અર્પણ કરવો ને, એટલો જ સારા શિષ્યોએ ગુરુનો પ્રત્યુપકાર કરવાનો છે. હે દ્વિજો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. આ લોક અને પરલોકમાં તમારા સર્વે મનોરથો સફળ થજો. કોણે કીધું આવું? સાંદીપની ઋષિએ, બે જણાને. અને મારી પાસેથી શીખેલા વેદ પણ તમને સાર ભરેલા થજો. આપણે ગુરુને ઘરે રહેતા હતા ત્યાં આવા પ્રકારના ઘણા વૃત્તાંત થયા હતા. તમને યાદ આવે છે? કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે, ગુરુના અનુગ્રહથી એટલે કે ગુરુની કૃપાથી પુરુષને શાંતિ પરિપૂર્ણ રીતે થતી હોય છે. અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે દેવના દેવ, હે જગતના ગુરુ, હે કૃષ્ણમ વંદે જગત ગુરુ. અમે કે જેઓને સત્ય સંકલ્પવાળા આપની સાથે ગુરુને ઘેર રહેવાનું થયું હતું તેઓને શું અપૂર્ણ હોય. હે વિભુ, કલ્યાણોની ઉત્પત્તિનું સ્થાનક વેદરૂપ બ્રહ્મ જેની મૂર્તિરૂપ છે તે આપ ગુરુને ઘેરે રહ્યા હતા એ તો અત્યંત મનુષ્ય લીલા અનુકરણ માત્ર છે. અને હવે કે છે સુખદેવજી મહારાજ આ પ્રમાણે ઉત્તમ સુદામા બ્રાહ્મણની સાથે વાતો કરતા કરતા, જે કૃષ્ણ ભગવાન કે બધાના મનના સંકલ્પને જાણે છે અને છતાંય ભગવાન પૂછે છે હાસી કરતા કરતા, સત્પુરુષોના શરણરૂપ અને બ્રાહ્મણને માનનાર ભગવાને પછી એને પૂછ્યું, ભગવાન તો બધું જાણે કે ન જાણે? બધાના હૃદયમાં કોણ બેઠા છે? જો એક ગુરુને એક બે ત્રણ શિષ્ય હતા. પછી ગુરુએ કીધું, ગુરુને ટૂંકમાં વૃદ્ધાવસ્થા થઈ ગઈ એટલે ગુરુને પછી એની ગાદી જે હતી બીજા શિષ્યોને આપી હતી. પણ ગુરુએ વિચાર કર્યો કે મારે કેવા શિષ્યને ગાદી આપવી? શિષ્યો હારા હોય તો પછી ગાદી હોપે ને, પાછળ ઊંધું વાળે હોય કેમ ગાદી હોપવી? એટલે ગુરુએ વિચાર કર્યો કે મારો વારસો કોને આપવો? તો ગુરુએ એવું એલાન કર્યું, એવું જાહેરાત કરી કે હું તમને બધાને એક એક ફળ આપવું છું અને એ ફળ તમારે એવી રીતના ખાઈ આવવાનું કે કોઈ જોતું ન હોય ને એવી રીતના. એ કે સારું, કાંઈ વાંધો નહીં. કોઈ ગયા તો પર્વતની ગુફામાં ઘરી ગયા, આમ આજુબાજુમાં જોયું કોઈ ભાળતું નથી ને ખાવા આવ્યા. કોઈ ગયા તો ઘનઘોર જંગલ હતો એમાં જઈ આવ્યા, ત્યાં આવ્યા, જઈને આવ્યા, એ ખાઈને આવ્યા. પણ બધાની વચ્ચે એક શિષ્ય એવો આવ્યો કે જેના હાથમાં ફળ હતું. પેલા બધા શિષ્યો આવ્યા, ગુરુને કીધું, ગુરુજી અમે આવ્યા, જો ફળ ખાઈ આવ્યા. ગુરુએ કીધું ક્યાં ખાઈ આવ્યા? તો કે છે હું જંગલમાં ગયો ને, ઘનઘોર જંગલ, મારા સિવાય કોઈ નહોતું, ત્યાં હું ફળ ખાઈને આવ્યો. એ કે સારું. બીજું આવ્યો, ગુરુ મેં પણ ફળ ખાધું, કોઈ તને દેખતું નહોતું? એ કે ના. તો એ ઘનઘોર ગુફા હતી, ગુફાની અંદર હું એક માત્ર, બીજું કોઈ જોવે નહીં, ચકલું પણ ફરકે નહીં, તો પછી ક્યાં વાત રહી? ત્યાં હું ફળ ખાઈ આવ્યો. આમ કરતા કરતા પેલો શિષ્ય હતો એને ગુરુને ફળ આપ્યું, લ્યો ગુરુ આ ફળ તમને પાછું. એટલે તે કેમ ન ખાધું? તને કોઈ જગ્યા જ ન મળી? ના ગુરુદેવ, હું જ્યાં જાઉં ને ત્યાં મને ભગવાનના દર્શન થતા હતા કે ભગવાન તો જોવે છે ને, બીજું કોઈ જોવે કે ન જોવે, ભગવાન તો જોવે છે ને. ગુરુએ કીધું કે આ ગાદીને લાયક છે અને આ મારા વારસાને લાયક છે, આને આ શિષ્યને તમે ઉત્તરાધિકારી બનાવી દઈએ. લ્યો, એટલે ભગવાન તો બધાના ઘટમાં રહીને બધું જોવે છે, પ્રકૃતિની અંદર પણ ભગવાન રહીને બધું જોવે છે. એટલે કે છે
હસતા હસતા એકબીજા એક મિત્ર બે વાતું કરે છે એકબીજા. કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તમે મારા માટે ઘરેથી કઈ ભેટ લઈ આવ્યા છો કે નથી લઈ આવ્યા? ભગવાન કેના ભૂખા છે? ભાવના ભૂખા છે. કેના? દુર્યોધન કા મેવા ત્યાગી, વિદુર કે ઘેર ભાજી ખાઈ, હે ને સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન ભાવના ભૂખા છે. ભક્તો પ્રેમથી થોડું લાવ્યા હોય તો પણ ભગવાન ઘણું બધું માને. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. કોઈ મને પ્રીતિપૂર્વક પત્ર કહેતા એક તુલસીનું પાંદડું અર્પણ કરે, કોઈ ફળ અર્પણ કરે, અથવા તો મને ખાલી જળ અર્પણ કરે ને, પણ જો ભાવથી અર્પણ કરે ને તો એને ઘણું બધું માનું છું ભગવાન કહે લ્યો. અને અભક્તો ઘણું બધું લાવે તો પણ પ્રસન્ન થતો નથી. જ્યારે સંધિ કરવાની હતી અને ત્યારે કૃષ્ણ ભગવાન જ્યારે એ નગરમાંથી નીકળ્યા ને ત્યારે દુર્યોધનના મનમાં એવું થયું કે હું સારા સારા મેવા અને મિષ્ટા ને બધું જમાડું ને એટલે કૃષ્ણ છે ને એ આપણી બાજુ થઈ જાય જાણું. એટલે કૃષ્ણ ભગવાનને બોલાવ્યા. કૃષ્ણ ભગવાન ના પાડી દીધી. એ કે જો કોઈના ઘરે જવાનું બે જ પ્રયોજન હોય, એક તો કાંઈક ભાવ હોય તો જવું પડે, બરાબર, એ તો તારે કાંઈ છે નહીં. બીજું કે આપણે કાંઈ ગરજ હોય તો જવું પડે, પણ એ મારે કાંઈ ગરજ છે નહીં, મારે કાંઈ તારીને આવવાની જરૂર છે નહીં. એમ કરી અને ભગવાન વિદુરજીને ઘરે જતા રહ્યા. અને ત્યાં સુલભા હતી વિદુર પત્ની. અને ભગવાન આવ્યા ને તો આમ અહોભાવની અંદર એટલો બધો ભાવ, એટલો બધો ભાવ, અને પ્રેમમાં ને પ્રેમમાં. પછી જોવે ગોતે કે ભગવાનને હું અર્પણ કરું, તો બાજુમાં કેળા પીડાતા. ભગવાન બેઠા. ભગવાન કે બહુ ભૂખ લાગી છે, લાવો જે કોઈ ખાવાનું એમ. તો વિદુર પત્ની આમ છાલ ઉખેડી અને ભગવાનને છાલ ખાવાને આપે અને કેળાનો ગર્ભ ફેંકી દે. વિદુરજી આવ્યા અને વિદુરજી આવીને જોઈ, એ ગાંડી આ તો શું કરસ? કેમ? અરે ભગવાનને કેળા અર્પણ કરવાને બદલે છાલ અર્પણ કરે છે. પછી એને ભાન થયું કે ઓહો આ મેં શું કર્યું એમ. પછી ભગવાન આમ કેળું ફોલીને આપ્યું ને ત્યારે ભગવાન એટલું બોલ્યા, કૃષ્ણ ભગવાન એ કે જેવો કેળાની છાલમાં પ્રેમ હતો અને કેળાની છાલમાં જેવી ખાવાની મજા આવતી હતી જમવાની, એ હવે આ કેળાના ગર્ભમાં મજા આવશે. લો, એટલે ભાવના ભૂખા છે ભગવાન. કેના? હા, ભાવ પાડે ત્યાં ભગવાન દોડીને જાય છે. ભગવાન કહે છે કે હું ગમે એટલું અભગત લાવે તો કંઈ પ્રસન્ન થતો નથી. શાંત બુદ્ધિવાળો પુરુષ ભક્તિપૂર્વક મને પાંદડા અર્પણ કરે તોય ભલે, ફૂલ અર્પણ કરે તોય ભલે, ફળ અર્પણ કરે તોય ભલે, અને પાણી આપે તોય ભલે, પણ ભક્તિથી લાવેલું હોય ને તો એને સ્વીકાર કરું છું. લ્યો, લાવવું તો ભક્તિથી લાવવું. કેવાથી? હા, કેવા ખાતર લાવવું નહીં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આ પ્રમાણે ભગવાને કહ્યું તો પણ લજ્જાઈને નીચું મોઢું કરી અને સુદામા બેઠા હતા. લાજને લીધે લક્ષ્મીના પતિ ભગવાનને પવા કેમ આપવા? જેમની ઘરે મણિ મહોલ હોય, જેની ઘરે સેવા કરનારા દાસ દાસીઓ હોય, હવે એના ભાગ એને પવા અર્પણ કેમ કરવા? એટલે થોડીક શરમ આવી એને આપવા માટે એમ. અને વિચાર કર્યો કે મારા મિત્ર એને મારે કેમ અર્પણ કરવું? અને ભગવાનને બધી ખબર પડી ગઈ કે મારા મિત્રને મને આ પવા આપવાની અંદર સંકોચ થાય છે. એટલે આ મારો સખા સુદામા એ બ્રાહ્મણ પૂર્વે લક્ષ્મીની ઈચ્છાથી મને ભજવો નથી. હું કીધું? પૂર્વે લક્ષ્મીની ઈચ્છાથી મને ભજવો નથી, એવી સંપત્તિ હું એને આને આપીશ. બોલો, અઢળક ભરી દઈશ, ધનના ઢગલા કરી દઈશ. અને આ પ્રમાણે વિચાર કરી સુદામાને ભગવાને કીધું કે લાવો લાવો. હું લાવ્યા છો? સુદામાએ એક પવાની હતી ને ચીથરું બાંધેલું, હા એ પોટલી છોડી અને આપ્યું. ભગવાન કે આ શું છે? લાવો લાવો જોવા દો. આમ કહી અને ભગવાને પોતાના હાથથી વસ્ત્રમાંથી એ પવા લઈ લીધા અને મિત્રને કીધું કે મિત્ર આ તો ઓહો મનગમતી વસ્તુ તું લઈ આવ્યો, આ તો મને બહુ ભાવે. હું જગતનો આત્મા છું, તે મને આ પવા અતિ પ્રસન્નતા ઉત્પન્ન કરે, મને આ બહુ ગમે છે. એમ બોલી અને ભગવાને એક મુઠ્ઠી ભરી અને પવા મોઢામાં મૂક્યા પવા. અને પછી બીજી પવાની મુઠ્ઠી લીધી અને એટલામાં લક્ષ્મીજી કે ભગવાનની પાસે રહેનારા પોતાના અર્ધાંગને આવી અને ભગવાનનો હાથ પકડી લીધો લક્ષ્મીજીએ.
હે જગતના આત્મા બસ બસ બસ. મનુષ્યને આ લોકમાં તથા પરલોકમાં સમગ્ર સંપત્તિઓની સમૃદ્ધિ આપવા માટે એક મુઠ્ઠી પૌવા બહુ થઈ ગયા હવે. હા, બીજી મુઠ્ઠીમાં તો તમે પછી છે ને અહીંયા વયા જાઓ, અહીંથી અહીંયા નહીં રોકાવ એમ. એટલે મનુષ્યને સંપત્તિ આપવાની અંદર એક મુઠ્ઠી પૌવા તો બહુ થઈ ગયા, ભગવાનને કીધું. લ્યો, આ લોકની અંદર ને પરલોકમાં સમગ્ર સંપત્તિ તમારી છે ને એક મુઠ્ઠી પૌવાથી પર્યાપ્ત છે. લ્યો, કારણ કે એક મુઠ્ઠી ભગવાન પૌવા જમે ને તો પ્રસન્નતાનું કારણ છે. આપણે કંઈ ભગવાનને અર્પણ કરીએ છીએ, શા માટે કરીએ છીએ? ભગવાન રાજી થાય એટલા માટે. જો આપણે કોકને રાજી કરવા માટે કાંઈ કર્યું તો એનું ફળ તમને મળી ગયું. શું ફળ મળ્યું? તો કે બીજા રાજી થઈ ગયા, એટલે એ ફળ તમને મળી ગયું, એટલે તમારું પૂરું થઈ ગયું. ખાતું કેવું થઈ ગયું? નીલ. હા, પણ એવી ભાવનાથી આપણે ભગવાનને અર્પણ કરીએ કે હું જે કાંઈ અર્પણ કરું ને બીજા રાજી થાય કે ન થાય, બસ ભગવાન રાજી થવા જોઈએ. જો ભગવાન રાજી થઈ ગયા તો બધાય રાજી થઈ જાય. બીજા હા બસ લ્યો. એટલે લક્ષ્મીજી કહે છે કે તમારા એક મુઠ્ઠી જે પૌવા છે ને તમે જીમા, એ પ્રસન્નતાનું કારણ છે. હવે બીજી મુઠ્ઠી પૌવા ખાઈને પણ મને એના સ્વાધીનમાં નહીં આપવી જોઈએ, નકર મારે પછી સેવા કરવા આવવું પડશે. અને પછી એ બ્રાહ્મણ ભગવાનના ઘરમાં એક રાત્રિ રોકાણા, અને પછી જાણે સ્વર્ગમાં ગયા હોય ને એવું એને સુખ ખાવા માંડ્યું. સૂર્યોદય થયો. જગતના રક્ષક અને સ્વરૂપાનંદથી પૂર્ણ ભગવાનને પ્રણામ કરી અને કીધું કે હવે હું મારા ગામ પાછો જાવ એમ. તો ભગવાન એને વળાવવા માટે 12 સુધી આવ્યા. વળાવવા ગયા, વિનયના વચનો કીધા કે બીજાએ, અને પછી રાજી થતા થતા એમ કહેવાય છે કે એ સુદામા પોતાના ઘરે ગયા છે. પછી સુદામા ઘરે તો ગયા, પણ સુદામાને એક વિચાર આવ્યો કે હું કેવી આમ આશા રાખીને આવ્યો તો એમ ન માગવું. એક મારી પાસે મારે એક વ્રત હતું કે કોઈ પાસે કંઈ માગવું નહીં, પણ મિત્રએ મને એટલું ખાલી પૂછ્યું નહીં તારે હું જોઈએ છે એમ એને. પણ એને ક્યાં ખબર છે, ન્યાય ભંડારો ભરી દીધા છે ખાલી એક મુઠ્ઠી પૌવામાં. દ્રવ્ય મળ્યું નહીં, સ્વતઃ પોતે માગ્યું નહીં. અને ઘરે જતા જતા માર્ગમાં સુદામા વિચાર કરવા માંડ્યા, ઓ બ્રહ્મણ્ય દેવ ભગવાનની બ્રાહ્મણ ભક્તિ આજ મારા જોવામાં આવી હો. જેના વક્ષસ્થળની અંદર લક્ષ્મીજી છે, એ લક્ષ્મીજીને ધરનારા ભગવાન કે જે મહાદરિદ્ર, હું મહાદરિદ્ર છું, એનું પણ આલિંગન કર્યું. હું દરિદ્ર ક્યાં અને મોટા ભગવાન ક્યાં. મને કેવળ બ્રાહ્મણ જાતનો જાણી અને ભગવાને પોતાના 2 હાથથી મને ભેટા. એ એની ઘરવાળીને બેસો એટલે કે તેના પત્નીને બેસવાના પલંગ ઉપર જેમ પોતાના ભાઈને બેસાડે એમ મને બેસાડ્યો. થાક ઉતારવા સારું એના અર્ધાંગના મને ચમર લઈને પવન નાખવા માટે આવ્યા. દેવના તથા બ્રાહ્મણોના દેવ ભગવાને મોટી સેવાથી તથા પગચંપી કરવા આદિકથી બહુ મારી સરભરા કરીને મારી સેવા કરીને પૂજા કરી. જોકે તે ભગવાનના ચરણનું પૂજન પુરુષોને સ્વર્ગનું, મોક્ષનું અને પાતાળ તથા પૃથ્વીની સંપત્તિઓનું સર્વે સિદ્ધિનું કારણ છે ભગવાનના ચરણનું સેવન. તો પણ આ નિર્ધન બ્રાહ્મણને ધન મળશે તો બહુ મદોન્મત થઈ જશે. એટલે ભગવાને મને ધન ન આપ્યું કે આ નિર્ધન છે અને પાછું એને ધન મળશે તો પછી મને ભૂલી જશે. ભૂલી જાય ને. મૂડી હોય જ્યારે 2 પૈસાની, બની જાવ હું ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મારા મિત્રને ખબર પડી ગઈ કે જો નિર્ધન બ્રાહ્મણને હું બહુ ધન આપીશ ને, એક તો છે નહીં અને એમાં ધન મળશે, પછી મને ભૂલી જાય. માટે આપણે ધન નથી આપવું. એટલે મને ધન નથી આપ્યું. બોલો કેવો વિચાર કર્યો એને? હવળો વિચાર કર્યો. કેવો? હવે તમે કોઈના ઘરે અપેક્ષાથી કાંઈ ગયા હોય અને તમારી અપેક્ષા પૂરી ન થાય તો મગજનો પારો કેટલા ટેમ્પરેચરે પૂગી જાય? હે? હોય પૂગી જાય. પૂગે તો વાંધો નહીં, પણ બાટલો ફાટી પણ જાય ક્યારેક ક્યારેક. થાય ને? બોલો
કારણ કે અપેક્ષા પૂરી ન થાય એટલે દુઃખ થાય. એટલે સર્વ દુઃખનું કારણ એક બતાવવામાં આવ્યું છે, અપેક્ષા છે. શું છે? તમે કોઈ પણ જગ્યાએ જ્યાં જાઓ છો ત્યાં કાંઈ અપેક્ષા લઈને ગયા, જો અપેક્ષા પૂરી ન થઈ તો દુઃખ થશે એને. એટલે કીધું જો સુખી થવું હોય તો શું કરવું? તો કે અપેક્ષાઓ છોડવી. શું કરવું? બસ પૂરી કરે તો રાજી, ન પૂરી થાય તો એમ સમજવાનું ભગવાનની ઈચ્છા, ભગવાનને આવી મરજી છે. બોલો. એટલે એવો સવળી સમજણ રાખી સુદામાએ. મનમાં વિચાર કરતા કરતા હાલા આવે છે, અને જ્યાં પોતાના ઘર પાસે આવ્યા ને ત્યાં તો એ ઘર આમ સૂર્ય અગ્નિ ને ચંદ્રમા આમ જેમ જળહળ કરે ને, 7 માળની હવેલી હો. સુદામા તો વિચાર કરવા લાગ્યા, હળવા શેરી ભૂલી નથી ગયો ને ક્યાંક, અને હું બીજા કોઈ ગામમાં નથી કરી ગયો ને એમ. 7 માળના મહેલથી ચારે કોરે વીંટળાયેલો આમ સરસ મજાનો એક બંગલો જોવામાં આવ્યો. ચિત્ર વિચિત્ર પ્રકારના બાગ બગીચાઓ, અને વાડીઓની અંદર પક્ષીઓ કલરવ કરતા હોય, અને આજુબાજુમાં જુઓ તો નદીઓ વહેતી હોય. હા, અને શણગારેલા પુરુષો, અને જે દાસીઓ એમ નગરમાં આટા મારતી હતી. સુદામા વિચારમાં પડી ગયા, મળો આ સ્થાનક કોનું? હું આવ્યો છું તો આ જ જગ્યાએ, ને આવું કેમ થઈ ગયું આ જગ્યાએ? સુદામા કે વિચાર કરતા કરતા દેવ સરખી કાંતિવાળા પુરુષો અને સ્ત્રીઓ એકબીજા ગાયન કરતા હોય, કોઈ વાજા વગાડતા હોય, ધામધૂમથી સુદામાને કે પધારો પધારો, કોઈ રાજા આવતા હોય એમ. અને આ બાજુ એના પત્ની, એને ચૂક મારા પતિ આવે છે, અને પત્ની પણ પોતાના પતિને આદર આપવા માટે. હવે તો પછી ભગવાને પવા ખાધા એટલે પછી તો એ કાંઈ ગરીબ રહ્યા નહીં ને. અને એ ભાઈ લક્ષ્મી જેવા રૂપાળા બની ગયા હો. ઘરમાંથી બહાર આવ્યા, પતિને જોઈ અને પ્રેમમાં ઉત્કંઠાને લીધે જેની આંખમાં આંસુ આવી ગયા હતા એવા એ પતિવ્રતા સ્ત્રી આંખો મીચી દ્રઢ ભાવથી એને પગે લાગી અને મનોમન એ પતિને ભેટા. વિમાનમાં બેસનારી દેવાંગનાની પેઠે ચળકતી અને કંઠભૂષણથી શણગારેલી દાસીઓના મધ્યે દીપી રહેલી પોતાની ઘરવાળીને જોઈને બ્રાહ્મણને વિસ્મય થયો. રાજી થઈ અને પછી એના ઘરમાં ગયા. તો ઘરમાં ગયા તો કેવું હતું? તો કે ઘરની અંદર ઇન્દ્રના ઘરની પેઠે મણીના સેંકડો સ્તંભ લાગેલા હતા, થાંભલાઓ, દૂધના ફીણ જેવી આમ પલંગુઓ પાથરેલી, હાથી દાંતના સોનાના સામાનવાળા બધી હાથી દાંત તો કિંમતીમાં કિંમતી કહેવાય ને, તો હાથી દાંતથી બધું મઢેલું, ચામર ને વીંજણા ને સોનાની દાંડિયું, ચામર ઢોળવામાં. એટલે આ ભગવાનને અર્પણ કર્યાનું ફળ છે. જુઓ તમે, એક મુઠ્ઠી અર્પણ કર્યું, ભગવાને કેટલું આપ્યું બોલો. આસનો પણ હોનાના, કુણા પાથરણા વાળા, ચંદરવા, મોતીની માળાઓ, અને આજુબાજુમાં જોઈએ તો ભારે દેદીપીઓમાં લટકણિયા વાળા બધા લટકણિયા લટકતા હતા. સ્ફટિક મણીની તો ભીતું હતી, અને મરકત મણીના સ્થળોમાં રત્નના દીવા શોભતા હતા. અને ચારે બાજુ જુઓ ને તમે, આમ જો દિવાળી નું આવી હોય આવું બધું. હવે આ ઘરની અંદર કારણ વગર પ્રાપ્ત થયેલી સર્વે સંપત્તિ અને સમૃદ્ધિ જોઈ સુદામા તો ઘડીભર સ્થિર થઈ ગયા. વિચારવા માંડ્યા, મળો આ કેમનું થયું આવું? કે હતું નહીં ને, આ સમૃદ્ધિ આવી ક્યાંથી? એક દિવસનું દુર્ભાગ્ય દરિદ્ર બ્રાહ્મણ, અને મને આવી બધી સમૃદ્ધિ મળે? મોટી લક્ષ્મી વાળા ભગવાનની કૃપા દ્રષ્ટિ વિના કોઈનું આ સંભવ કાર્ય નથી. ભગવાન કૃપા કરે તો થાય. એટલે કીધું ને, બહુ મથે માનવી તો વીઘો પીવે માંડ, બહુ મથે માનવી તો વીઘો પીવે માંડ, પણ જેદી રઘુવીર રીજે રાજડા તેદી નવખંડ લીલો થાય. લ્યો, આપણે પાયને એક રાતમાં કેટલું પાય ગયા? હાલો, બહુમાં બહુ 5 વીઘા પાવ, 10 વીઘા પાવ, પણ ભગવાન રીજી જાય તો એ આખો નવખંડ લીલો કરી મૂકે. આમ જો, ભગવાન એનું એસી ચાલુ કરે ને, આમ ચારે બાજુ ટાઢું બોળ કરી નાખે. બોલો, એ શિયાળાનો પવન વાતો હોય, ભગવાન ક્યાં એવું એસી ચાલુ કરી છે જ્યાં હાથ નાખો છે ટાઢું લાગે હે ને? અને એ ઉનાળાનો લૂ હોય તો જ્યાં હાથ નાખો ને ગરમ લાગે, ચોમાસાનો ભેજ આવે જ્યાં હાથ નાખો તે ભેજ લાગે. બોલો, કેવું ભગવાને આ બધી રચના ગોઠવી. બોલો હે ને? કળાય પરંપાર હેજીએનો કોઈ ન પામે પાર, પ્રભુ તારી કળાય પરંપારજી,
પ્રભુ તારી કળાય પરંપારજી. માણસના તો સમજે આપણે આતરડા ઘેડા, પણ કીડીના આતરડા કેવા ઘેડા છે બોલો, હે ને? એમાં કીડી એટલી ઝીણી હશે તો આતરડા કેટલા ઝીણા હશે? હાલો તો પછી અને કીડીના પગમાં કાંટો વાગતો છે ત્યારે કેમથી કાઢતા હશે? હાલો, કીડીને કે દર્દ તો થતું જ હશે ને, હાજા માંદા તો એ થતા જ હશે ને. નિષ્કુળાનંદ સ્વામી તો એવું લખ્યું કે એની અંદર રાજા હોય, એની અંદર રાણી હોય, વજીર હોય, બધું હોય એમાં. અને મોટા ભાગે એક રૂલ્સ તો બધી પરંપરા બધેથી હરખી ચાલી આવે છે. કેવી? તો કે રાણીને રાજ કરવાનું હોય, એ રાજાઓને જ કામ કરતો હોય. તમે કીડીયું બધી માલ હારતી હોય ને, એ રાજા હોય બધા. કોણ હોય? રાજાને વજીર. ઓલી રાણી તો બેઠી હોય, રાણી ઓર્ડર કરતી હોય. મધમાખીની અંદર એવું હોય, મધમાખીમાં છે ને જે રાણી હોય ને મેન, એ બેઠી હોય. જે બીજી બધી માખીઓ હોય ને એમાં કોઈ વજીર હોય ને કોઈ રાજા હોય ને એ બધા માણસો, એ માણસો મધ ભેગું કરી આવે. રાણી તો બેઠી બેઠી ખાલી ઓર્ડર મારે. અને એટલે બધે એવું છે ટૂંકમાં લ્યો. એટલે પછી એ બ્રાહ્મણ વિચારવા માંડ્યા સુદામા કે હું દરિદ્ર અને મને આ જે કાંઈ સંપત્તિ મળી ને એ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. એની દ્રષ્ટિ વગર આ સંભવ જ નથી. જેમ સમુદ્રને પૂરનાર મહા ઉદાર મેઘ કોઈ સમયે ઘણી વૃષ્ટિને તો થોડી માનીને જાણે લજાતો હોય, તેમ સમક્ષ નહીં વરસતા રાતનો ખેડૂ હુઈ ગયો હોય ત્યાં તેના ખેતરને આમ જળથી ભરી દે. સવારમાં તમે જુઓ તેમ કહો હોય આ તો ખેતરવાળા પાણી નીકળી જાય, વાવણી થાય એવું થઈ ગયું. હા લ્યો હવે વાવી ગયો આપણે. એમ ભગવાને મારા સખા શ્રી કૃષ્ણ પણ ભક્તને દેવાના ઇન્દ્રાદિક પદને પણ તુચ્છ માનીને, દેવરાજભાઈ અહીં આડા નો હાલતામ જો, જાણું દેવાના ઇન્દ્રાદિકને જે કાંઈ પદ મળે ને, ઇન્દ્રાદિકને જે વૈભવ મળે ને એ મને આપી દે. લ્યો થોડું ઘણું ભજન કરે ને તો ભગવાન એને આપી દે. બોલો ભગવાન કેવા છે? દયાળુ. શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન પોતાના ભક્તના અપરાધ હોય ને તેને અણુ સમાન માને, અને જો ગુણ તમે એક થોડો કમથો કર્યો હોય ને તો એને આમ પર્વત જેવા માને ભગવાન. બોલો જુનાગઢના પાંચુબાઈ હતા. પછી એ પાંચુબાઈ હતા ને, હવે એણે મનમાં સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય ને તો મારા સંકલ્પ પૂરા કરે. અને એની બેનપણીને કીધું કે તું કાંઈક મનમાં ધાર. તેની બેનપણીથી એણે એવું મનમાં ધાર્યું કે ભગવાન વગર નોતરે મારે ઘરે આવી અને ડેલીની ખાકળ ખખડાવે અને એમ કે લાવો ઓલો દૂધનો લોટો, તો હું માનું કે ભગવાન ખરા. અને પાંચુબાઈ એવો સંકલ્પ કર્યો કે ભગવાન વગર આમંત્રણે કાલે બપોરે મારા ઘરે જમવા આવે. આ એક સંકલ્પ. બીજો સંકલ્પ એવો કર્યો કે કાલે બપોરે જમવા તો આવે પણ આવતા આવે નવું તાંબા કુંડિયું માંગે, જૂનું નહીં. હા નહીં, પટારામાં પડ્યું ને એ પાછું પિતાંબર, નવું તાંબા કુંડી માગે. અને પછી એમ કે લાવો ઓલો પટારામાં પડ્યું છે પિતાંબર આપો. તો એટલા સંકલ્પ પૂરા નહોતા થયા પાછા. હજી માણસના સંકલ્પે પાછા એટલા બધા હોય ને. પટારામાં ઓલો 100 રૂપિયાનો વેઢ પીડ્યો છે નવો, એ માગી લે. અને મેં જેટલું બનાવ્યું છે બધું જમી જાય ને તો ભગવાન ખરા. ભગવાનને તો આનો સંકલ્પ પૂરો કરવા આ બધું કરવાનું ને. સામેથી જવાનું, એ પિતાંબર પહેરવાનું, તાંબાકુંડી માંગવાની, ન ખાવું હોય તો પરાયણે બધું ખાવાનું ભગવાન એના સંકલ્પ પૂરા કરવા માટે. અને આ બાજુ સવારના પોરની અંદર ભગવાન ઉઠ્યા. બ્રહ્મચારી સવારના પોરમાં તપેલીને કટેવાળો કરતા હતા. મહારાજ કે કટેવાળો રહેવો છે બ્રહ્મચારી. કેમ? આપણે બહાર જમવા જવાનું, નોતરું આવ્યું છે. અરે મહારાજ નોતરું આવે ને તો પેલા મારી પાસે આવે, મને કે આજ મહારાજને લઈને જમવા આવજો, હું તમારો રસોઈયો. અને મારે કોઈને નોતરા આવ્યા નથી, તમે કેમ? મહારાજ કે રાતના નોતરા આવી ગયા છે, રાતનું મને કહી દીધું છે, હાલો તમે હાલો. એમ કહી મહારાજ આગળ અને બ્રહ્મચારી પાછળ. એ તો કંઈ પૂછવાનું આવે નહીં ક્યાં જાય છે. હાલો દોડો. મહારાજ જ્યાં જાય દોડતા.
તે દોડતા 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 સીધા જ ઓલી એની બેન પણ હતી ને ખડકીમાં ગયા, ખખડાવી, લાવો દૂધનો લોટો, ઊભા ઊભા દૂધનો લોટો પી લ્યા, સમજાણું, હાલો તારો લોટો. એક સંકલ્પ તો પૂરો થઈ ગયો એનો, હવે ભગવાન ખરા. ત્યાં થઈ ગયા સીધા આગળ ગયા, પાછુબાઈનું બારણું ખખડાવ્યું, તેને ઘરવાળા આવ્યા, મહારાજ તમે એ બધી વાત રહેવા દો, અત્યારે તાંબા કુંડિયું લાવો નાહવા માટે નવું, હાલો અત્યારે અમારે નાહવું છે, સ્નાન કરવું છે. ભગવાન સ્નાન કર્યું, સ્નાન કરી પછી મહારાજ કે અમે રસ્તામાં આવ્યા ને તો બધા અડી ગયા હોય આ કપડાને. પહેલાં તો એ આખા કપડાં હોતા નાહી નાખ્યા, પછી બ્રહ્મચારીએ બીજું આપ્યું, મહારાજ લો પિતાંબર પહેરી લો. પહેરીને પછી પાછું મહારાજે કીધું એ કે આ તો આપણે રસ્તામાં આવે તે બધાને અડ્યા હોય તો આ બધું અડી ગયું હોય ને, આ બધું આનું હાલે. ઓલું નવું પડ્યું છે ને પટારામાં, એ પિતાંબર લાવો. એ પિતાંબર લીધું ભગવાને. પછી નાઈને બેઠા જમવા માટે. ભગવાન જમવા માટે બેઠા, જમતા જાય ને બધા વખાણ કરતા જાય. બે સંકલ્પો તો પૂરા કરી દીધા હતા. પછી થોડુંક જમી રહ્યા ને ત્યાં ભગવાને કીધું હવે ધરાઈ રહ્યા એવું લાગે છે એમ. મહારાજ કે પાછુબાઈ કીધું મહારાજ આમ ન હાલો, બધું જમવું પડે, જમીએ ખરા. ઓલો વેઢ પટારામાં પીડ્યો છે ને એ આપો ને તો જમીએ આવે. એટલે નવો વેઢ પીડ્યો તો 100 રૂપિયાનો, એ લઈ આવીને વેઢ મહારાજને આપ્યો. પછી જેટલી કાંઈ રસોઈ બની બધી મહારાજ જમી ગયા. પછી એનો ભાવ પૂરો કર્યો એટલે પાછુબાઈના મનમાં એમ થયું કે હવે ભગવાન ખરા. એટલે પછી ભગવાનને પગે લાગ્યા. મહારાજ બહુ રાજી થયા એના ઉપર. અને ત્યારે મહારાજે કીધું કે પાછુબાઈ માગો અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. અને ત્યારે પાછીબાઈ એવું માગ્યું. પાછીબાઈ કહે છે કે મહારાજ જો તમે રાજી થયા હોય ને તો મારે 4 દીકરા છે, 2 દીકરા તો ગુજરી ગયા છે, તો એનું તમે કલ્યાણ કરો. અને આ 2 છે એનું તો તમે કલ્યાણ કરશો જ, પણ આનું 2નું કલ્યાણ કરો. અને ત્યારે ભગવાન એવું બોલ્યા કે એ 2નું તમે કલ્યાણ કરશું, જા તારી 7 પેઢીનું કલ્યાણ. ભગવાન કે કેટલી? બોલો, આ ભગવાન છે ને. ભગવાનને થોડું ઘણું અર્પણ કરીએ ને તો એ ભગવાન બહુ રાજી થઈ જાય. એક જ એવા છે રાજી ન થાય, કોણ? માણા. એને તમે ગમે એટલું આપો તો ઓછું જ પડે, પૂરું થાય એનું પૂરું જ ન થાય. ગમે એટલું તમે એનું રાખ્યું હોય ને એક ફેરું ન રાખો એટલે આપણે કહેવાય ને કે મોગરો મવડાતા વાર લાગે નહીં. આ માણામાં ભગવાનમાં એટલો ફરક છે. ભગવાન આવું ન થાય. એટલે પછી ગયા અને પછી કીધું કે બધું ભગવાને મને ભજન કરી, થોડું ઘણું ભજન કર્યું તો મને આપી દે છે. ભગવાન પોતે ઘણું આપ્યું હોય તેને પણ થોડું માને છે, અને ભક્તે થોડું કર્યું હોય તો શું માને? હા, એટલું કમતું કર્યું હોય તો ઓહો મેં કેટલું આપ્યું કેટલું. પણ તમને આપ્યું કોને? તમે તો શું કર્યું છે ખાલી ખબર? એનું લઈને એને આપ્યું છે. શું કર્યું છે? હા, અહીંથી ધૂળ કાઢીને અહીંયા ધૂળ નાખી. ધૂળ તો હતી જ, સમજાણું? અહીંથી ખાડો ખોદીને ત્યાં નાખીને ઈ વળી પડે ત્યાંથી ખાડો ખોદીને અહીંયા નાખો. એ ધૂળને ખાડા પૂરવાનું કામ કર્યું છે, બાકી ધૂળ તો હતી જ. એમ ભગવાને જ આપેલું બધું હતું અને આપણે ભગવાનને અર્પણ કરવાનું હતું. પણ આપણે તો શું બની જાય ઓલા કૂતરાની પેઠે, ગાડા હેઠે શ્વાન હાલું જાય, પણ શું બોલે? ગાડું કોણ તાણે? હા, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો બાર જેમ શ્વાન તાણે. ગાડા હેઠે કૂતરું હાલું જાય ને પાછું એવું બોલે કે ગાડાનો ભાર હું તાણું. અરે ઓલા બળદિયા તાણે, તું નથી તાણતો. એમ આ જગતની અંદર બધું જ સંસાર ભગવાન હકાવે છે. હવે આપણાથી સવારમાં પથારીમાં માંડ ઊભું થવાતું હોય તો બીજું ક્યાંથી હાલે આપણાથી? અને એ 2 જણા ઊભા કરે ત્યારે થવાય હે ને? એ જાગો હવે સોનાનો સૂરજ થયો કેનો? તે ઊભું થવાતું હોય. પછી આપણે કંઈ કોને કર્યું? એટલે કીધું હું ટળી જવું પડે. હું ટળી જવું પડે? હું ટળે હરી ઢુકડા તે તળાય દાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. જ્યાં સુધી મારાપણાની ભાવના છે, અહમ અને મમત્વપણાની ભાવના છે ને ત્યાં સુધી બંધન છે. અને બંધન છે ને ત્યાં જન્મ ફરીને ધરવો પડે છે. અહમ અને મમત્વ રૂપિયા 2 ગાંઠ એવી છે કે જીવાત્માને ફરી જન્મ લેવડાવે છે. એટલે એવું સમજવું પડે કે મારું કાંઈ છે નહીં, મારું કાંઈ હતું નહીં અને મારું કાંઈ હશે નહીં. ભૂત ભવિષ્ય ને વર્તમાન હાલમાં જે કાંઈ ભોગવું છે એ મારું નથી. પહેલાં મારું કાંઈ હતું નહીં અને મારા ગયા પછી મારું કાંઈ હશે નહીં. એક પ્રશ્ન કે તમારા ગયા પછી તમારા નામની કોઈ સંપત્તિ રાખે કોઈ?
કે ભાઈ ફલાણા ફલાણા ભાઈને અલગ મૂકી દો, આમ આ રૂમ એનો છે મૂકજો આ બાજુ, એમાં કોઈ નહીં જાતા. રાખે? સંપત્તિ તો ન રાખે. તમારો ફોટો વળી છોકરા હારા હોય તો રાખે, ફોટો કાઢીને નાખે હેઠો. એ કે હવે બસ ગયા, હવે એને કાંઈ ન હોય, બહુ 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 થઈ ગયું. થાય ને? હા, એટલે આપણું કાંઈ છે એવી ભાવનાથી આ જગતમાં રહીએ ને તો બંધન ન થાય, નકર બંધન થતા વાર લાગે નહીં. અને મુક્ત બંધન લોક કીધો. કેવો મુક્ત બંધન લોક એટલે? હું મુક્ત બંધન લોક એટલે મુક્ત બંધન લોક એટલે કે અક્ષરધામનો મુક્ત અહીંયા આવ્યા હોય ને તો એ બંધાઈ જાય અહીંયા. તો આપણા જેવાનું શું ગજવું અહીંયા કે ન બંધાય હાલો તો પછી. એટલે મુક્ત બંધન લોક છે. લ્યો, બહુ સાવધાની રાખીએ ને તો ચોટીએ નહીં. અને એક વસ્તુ લે, ઈશ્વરચરણ સ્વામી વડનગરના 35 બ્રહ્માંડનું રાજ્ય કરતા હતા. કેટલું? અને અહીંયા આવ્યા આ લોકમાં 5 જન્મ લીધા ને ત્યારે પાછા હતા એની સ્થિતિએ પાયમાં પાછા. બોલો કેટલા? હવે આપણે ખાલી બાબરાનું રાજ્ય કરતા હોય ને તો આપણી છાતી ગજગજ ગજગજ ફૂલે. બાબરાનું ન કરીએ તો કાંઈ નહીં, ખાલી અમરાપરાનું કરતા હોય તો એમ થઈ જાય ઓહો હું અમરાપરાનો સરપંચ થાય ને, અમરાપરાનું હોય તો. આ 35 બ્રહ્માંડ એટલે 14 લોકનું એક બ્રહ્માંડ થાય. આવા 35 બ્રહ્માંડનું હેડલિંગ કરવાનું કેટલા મોટા હોય. અને એ અહીંયા આવ્યા અને એને 5 જન્મે છુટકારો થતો હોય તો આપણે ક્યાં વાત કરવાની રહી હે ને? આ મુક્ત બંધન લોક છે. એટલે અહીંયા બહુ સાવધાની રાખવી જોડે. જો એટલે કે છે કે ભગવાન છે ને પોતાના ભક્ત છે ને થોડું ઘણું આપે ને થોડું કમતું તો ઘણું બધું માની લે છે. મારી પાસે રહેલી પૌવાની એક મુઠ્ઠીને પણ મહાત્મા ભગવાને પ્રીતિથી પોતે લઈ લીધી અને મને પ્રત્યેક જન્મમાં તેના સંબંધમાં જ પ્રેમ, હિતેચ્છીપણું, ઉપકાર કરવાપણું, કરનારપણું અને સેવકપણું પ્રાપ્ત થજો. મોટા પ્રભાવવાળા તથા ગુણોના સ્થાનકરૂપ તે ભગવાન સાથે પ્રેમ ધરાવનારા તે ભક્તોનો અંદર ઉત્તમ પ્રસંગ મળજો. કેવું માગે છે કે જન્મો જન્મ હું મળજો? ભગવાન મળજો ને એના ભક્તોનો સંગ મળજો. લ્યો, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે ભગવાન પાસે એવું માગવું કે તમારી વિશે પ્રીતિ હોય ને એવા સંતો ભક્તોનો સંગ દેજો. હું દેજો? હા, ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે, ગુણાતીતાનંદ સ્વામી કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ જોડી રાખવું. શા માટે? સત્સંગમાં ક્યાંક આડાવડા થયા હોય તો આપણી હારે કોઈ ખારા માણા હોય તો આપણે કહે એ ભલા માણા અહીંયા નકરા છે ને આ મજૂરી કરવા માટે નથી આવ્યા હો, અહીંથી ઊંચકવા માટે નથી આવ્યા, કલ્યાણનું કરજો નકર કાચું રહી જાય છે. હા, આપને કોઈક પાછા વાળનારા જોઈ લ્યો એટલે 2 સારા સાધુ સાથે જીવ જોડ્યો હોય તો તમને કહે. અને એ પાછા જીવ જોડ્યો કેને કહેવાય કે તમને ગમે એમ કહી શકે તો એને મુખની રેખા ન બદલતી હોય તો કહે. પણ આપને ખબર પડે કે જરાક આમ કહે તો મુખની રેખા બદલે છે તો પછી તો ઓલાને તો કાચના વાસણની જેમ રાખવાના હોય. કેમ? કાચના વાસણમાં તો ખબર પડે ને. 2 પ્રકારના વાસણ હોય, એક કાચના હોય ને એક સ્ટીલના હોય. સ્ટીલના આમ ઘા કરો ને તો પડે તો ગોબા પડે પણ ફૂટી ન જાય, પણ કાચના વાસણને ફૂટી જાય. અને પછી એને જાળવી જાળવીને રાખવા પડે. તમારા ઘરે જો ચાની રકાબી કે કપ હોય ને તો કાચના તમે બહુ જાળવી જાળવીને મૂકશો. સ્ટીલની હોય તો મડાળીનો ઘા કરો ફરફરતી, એ ફૂટે નહીં. એટલે 2 પ્રકારના હોય, એક કાચના વાસણ જેવા હોય ને એક સ્ટીલના વાસણ જેવા હોય. પોતપોતાનું અનુમાન પોતે કરી લો કે આપણે કેમાં આવીએ છીએ. હા બસ એમ. આ તો કથા શું છે ખબર? એક અરીસો છે. શું છે? બધાના રૂપ દેખાય. મેં જે કથા કરતા હતા તે ભગત કે આ તો બધું અમારા ઉપર જ આવે છે કે તમારે કાંઈ નહીં. મેં કીધું એવું ન હોય, કથા બધાય માટે આવતી હોય. કે કરનારા હોય એટલે એવું મતલબ નથી કે કરનારા ઉપર કથા ન આવે. કરનારાને એ સમજવું જ પડે કે હું આમાં જ છું, એને માથે તો લેવાનું જ હોય. કરનારાને તો અમુકની વિશેષ સાવધાની રાખવી પડે. બસમાં ડ્રાઈવર હોય અને પેસેન્જરો હોય. પેસેન્જર ઊંઘી જાય તો વાંધો ન આવે, પણ ડ્રાઈવર ઊંઘી જાય તો પૂરું થઈ જાય હેને. ડૉક્ટર ઓપરેશન કરતા હોય દર્દીનું તો દર્દી હોઈ જાય તો વાંધો ન આવે, પણ ડૉક્ટર હોઈ જાય તો હા. એમ શિક્ષક હોય ભણાવનારા તો 10-15 શિક્ષકો વિદ્યાર્થીઓ ભણતા હોય, પણ વિદ્યાર્થીઓ
તૈયાર કરીને આવે એના કરતાં ડબલ શિક્ષકને તૈયાર કરવું પડે, કારણ કે એને જાજુ અનુસંધાન રાખવું પડે. એમ જે કાંઈ ચડીને બેઠાનું કરતા હોય એને તો અમુકનું વિશેષ અનુસંધાન રાખવું પડે. શા માટે? કે લોકો એને માર્ગે તો અનુસરતા હોય, એનો ઉપદેશ ગ્રહણ કરતા હોય. એ જો આડાવડા થોડાક થયા તો કેટલાય લોકો આડાવડા થઈ જાય, એટલે એનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે મેં કીધું ભગત એવું ન હોય, કથા બધા માટે આવતી હોય, પણ મોટા ભાગે કથાની અંદર કેવું હોય કે સંસારમાંથી આસક્તિ છોડાવવા માટે વૈરાગની વાતો આવતી હોય, અને એ વૈરાગની વાતો તમને 50-60% કરે ને માંડ 10% વૈરાગ ચડે. હવે આપણે રોજ વાતો કરતા કે સંસાર ખોટો છે ખોટો, પણ કોઈ દી થઈ ગયો? લો, એક શેઠ કથા સાંભળવા જતા હતા, બાપા તે કથા સાંભળવા જાય ને પછી એક દી કથા સાંભળવા માટે ગયા. તે કથા સાંભળવા માટે ગયા ને પછી પાછળ દુકાન હતી, દુકાને એનો માણા બેઠો હતો. તે માણા બેઠો હતો ને પછી કામકાજ આવ્યું અને બરોબર ગૌ મહિમા આવતો હતો કથામાં. ઓલો માણા બોલાવા ગયો ને શેઠને કે શેઠ હાલો કંઈક સાઇન કરવાની, તમે આવો. તો એ બોલાવા ગયો તો એ બરોબર ગૌ મહિમા આવતો હતો. ગાયોની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, અને ગાયોનું તો પૂછડું પૂજો તો તમને પુણ્ય થાય, એ ગાયોને પગે લાગો તો તમે પુણ્ય થાય, એ ગાયોને ઘરમાં રાખો તો તમને પુણ્ય થાય. ગાયો તો આમ તમે જુઓ ને તો આમ પુણ્ય જ નકરું કમાવા જેવું છે. આ બધું હાલતી હતી કથા. અને એમાં પછી મુનિમજીને બોલાવ્યો. મુનિમજી ઓલા નોકર હતો એ શેઠને બોલાવીને લાવ્યો, શેઠ હાલો પેઢી આપણે થોડું કામ છે, તમારે આવવું પડશે. અને એમાં બરોબર શેઠ હજી જ્યાં દુકાને જાય ત્યાં ઓલી દુકાનના ઓટલા ઉપર ઓલી ગુણું મૂકી હોય ને ઝારની ને બાજરાની બધી એમ ખોલીને અડધા મોઢા, એમાં એક ગાય મોઢું મારીને ખાતી હતી. તે શેઠે તો લઈને લાકડી લઈને ફળું ગાયના વાહામાં મારવા માંડ્યા. એટલે જે ઓલો માણા હતો ને એને કીધું, શેઠ હજી તમે હમણાં કથા સાંભળીને આવો છો ને, આ ગૌ મહિમા સાંભળીને આવો છો ને, આ લે 5 દી થયા કથા સાંભળીને આવું છું, હું પલ્લો નહીં, કલાકમાં તું પલ્લી ગયો. હવે આ કથા અસર કરે? બોલો. કથા સુણી ફૂટા કાન તોય ન આવ્યો બ્રહ્મ જ્ઞાન લ્યો. આવી કથાઓ તો અમે કેટલી સાંભળી નાખી. શું કર્યું? સાંભળી નાખી દીધી એમ. હા એમ આવી કથાઓ તો અમે કેટલી સાંભળી નાખી એમ. એમાં કોઈ દી કાંઈ વળે નહીં. બાકી કથાના શબ્દ લાગી જાય તો પૂરું થઈ જાય, થાક ઉતરી જાય. તુલસીદાસજીને ખાલી એના ઘરવાળા એટલું જ કીધું કે જેવી પ્રીતિ મારામાં કરીને એવી પ્રીતિ તમે રામમાં કરી હોત ને તો તમારો બેડો પાર થઈ જાત. આટલા શબ્દો ખાલી માર્યા ને તો તુલસીમાંથી તુલસીદાસ બની ગયા. બોલો. બિલ્વા મંગળને પેલી વેશ્યાએ એટલું જ કીધું કે મારામાં જેવી પ્રીતિ છે એવી તમે ખાલી ભગવાનમાં પ્રીતિ કરી હોત ને તો તમારો બેડો પાર થઈ જાય. એ બિલ્વ મંગળ મટી અને સુરદાસજી બની ગયા. બોલો. કેટલાય પદોની રચના કરી એણે. આજે પણ એના પદો ગવાય છે. શબ્દે મારા મર્યા, શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા તેના સરી ગયા કાજ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એને શબ્દ લાગે તો કામ થાય, પણ બાણ મારો ઉથલીને પાછું આવે તો શું થાય? બોલો. એટલે કે છે કે આ ભગવાન કેવા છે તો કે મને જન્મની અંદર ભગવાનની અંદર મને પ્રેમ થજો, અને ભગવાનના ભક્તોની અંદર મને પ્રેમ થજો. મને સંપત્તિ મળશો નહીં. સંપત્તિ તો કેવું છે કે બહુ આવે તો એ નકામું, અને ઓછી આવે તો એ નકામું. માપની હોય તો સારું. કેવું? હા, એક જણાને છે ને વાડીએ ગયેલો, તે વાડીએ ગયેલો પછી હળ હાંકતા એને આમ માટલું નીકળ્યું. છલછલાક રાણી શિકાનું ભરેલું, પણ વરસાદના કારણે માટલું ગારાવાળું. એટલે એના મનમાં એમ થયું કે માટલું ગારાવાળું છે તો હાલો પેલા છે ને નદીએ ધોઈ આવું અને પછી ચોખ્ખું કરીને પછી ઘરે લઈ જાઓ. એટલે નદીએ ધોવા માટે લઈ ગયો. ગારો બધું હતું, ત્યાં તો કંઈ ખેતરમાં પાણી હોય નહીં. ધોવા માટે લઈ ગયો તો ઓલો ગારો બાજુમાં ચોટેલો, અને પાણીનો આમ જેમ પ્રવાહ આવતો તો ત્યાં ધોવા માટે આમ ઊભો રહ્યો. તે હાથમાંથી ગારાવાળું માટલું હતું તો પડી ગયું હેઠું લહરીને. એ રાણી શિકાર બધું વયું ગયું. હા, વયું ગયોનો વાંધો નથી, પણ હારે મગજ જ છટકી ગયું. ગયું. હા, એ કે કેટલી લક્ષ્મી મળી હતી, અરે આવીને ગઈ. શું બોલે? ચાલુ થઈ ગયું મગજમાં, કેસર ચડી ગઈ. ભાઈ ઘરે આવ્યા સાંજે, ઘરવાળીએ કીધું હાલો તમે પેલા નાઈ લો. આવીને ગઈ.
પછી નવડાવ્યા પરાયણે, નવડાવ્યા પછી કીધું જમવા બેજો, આવીને ગઈ. એક જ કેસર, હારો જમી તો લ્યો, આવીને ગઈ. જમાડ્યા પરાયણે. હવે બોલો તમે શું થઈ ગયું? આવીને ગઈ. કાંઈ પૂછે એટલે કે આવીને ગઈ. એને ઘરવાળીને કંઈ પૂછવું જ ન થાય. હવે એની ઘરવાળીને કેમ ખબર પડે બિચારીને કે આ હું આવીને ગઈ? એટલે પણ તમે મને કંઈક કહો તો ખરા, હું આવીને ગઈ? આવીને ગઈ, બસ બીજી કાંઈ વાત નહીં. 2-3 દી થયા એટલે થોડુંક મગજ હરખું થયું, હેઠું બેઠું બધું. અને પછી પ્રેમથી એક દી એના ઘરવાળાએ જમાડી અને કીધું, મારા પતિદેવ છો તમે, મને કાંઈક વાત તો કરો. તમે 2-3 દિવસથી આમને કહો છો આવીને ગઈ. હવે મને આમાં શું ખબર પડે આવીને હું ગઈ? પછી થોડીક આમ શાન ઠેકાણે આવી. એટલે કે હા ભાઈ આમ જો ગાંડી, એમાં એવું છે, વાડીએ ગયો ને, હા પછી આમ હળ આગતો હતો, હે મોટું માટલું નીકળ્યું આમ રાણી શિકાનું ભરીને. હા પછી હવે એને આમ ઉત્સુકતા જાગી કે આ કેવી રહસ્યમય વાત હોય. તમારે નહીં હોતું એવું કાંઈક રહસ્યમય હોતો, આમ હરખાથી બેસી જાય. શું થયું? પછી શું થયું? એ કે હે પછી હું આખું સલસરાકનું ભરાય નીકળું. પછી શું કર્યું? ગારાવાળું હતું ને, હું લઈ ગયો ધોવા માટે નદીએ, અને મોટો નદીનો પ્રવાહ ચાલ્યો જતો હતો. તો આમ જેમ ધોવા માટે ગયો ને તો હાથમાં ગારાવાળા હાથ, માટલું ગારાવાળું, તે લસરીને વયું ગયું. હવે લસરીને વયું ગયું એટલું ખાલી કીધું ને, તેને ઘરના છટકી ગયું. એ કે આવું કરાય? એમ. પછી તો એના ઘરવાળા કે અય ભાત ત્યાર કરી દે. એ કે આવું કરાય? એને સાસુબા હવારે કે બેટા ચાલો ભેંસ દોઈ આવો. બા આવું કરાય? હાલો બેટા વાહિદું કરી નાખો. બા આવું કરાય? બોલો, હવે એને છટકી ગયું. બોલો, એટલે અતિ આવે તોય નકામું અને જાય તોય નકામું. ભગવાન માપમાં આપે ને બરોબર આપે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બોલે કે શિયાળાની હિમ પડે, શિયાળાનો તોય માણા મરી જાય, અને ઉનાળાની લૂ વાય તોય માણા મરી જાય. એટલે મધ્યમ માર્ગ છે ને એ બરોબર છે. ભગવાન આપણે જે માર્ગમાં રાખતા હોય ને એ બહુ સમજી વિચારીને રાખતા હોય. જો અતિ આપે ને તો આપણે કેપેસિટી ન હોય હાલો સહન કરવાની. નથી ઘણા એવા હોતા કે પેલા મેં એવું સાંભળેલું ઘણી ફેરું કે લોટરી લાગી ને તો મગજ છટકી ગયું, ગાંડા થઈ જાય. ઘણા બહુ ભણીને ગાંડા થઈ જાય. લ્યો, અમરેલીમાં એક જણો હતો, તમે જે કાંઈ બોલો ઇંગ્લિશમાં ફટફટાટ વાતું કરે તમે, પણ છટકી ગયેલું. હો, કરે ઇંગ્લિશમાં બધી વાતો, પણ ભણી એટલું બધું ભણ્યું કે મગજ છટકી ગયું. લ્યો, હું એ કામની બધી વિદ્યા. ભગવાન પાસે સુદામા માગે છે કે મને કોઈ જન્મની અંદર સંપત્તિ ન આપતા, બસ ભગવાન તમે મળો બાકી બધુંય ટળો. હે હરિ તમે મળો બાકી બધું ટળો. ધનવાળાઓને ધનના મદદથી થતા નીચ અવતારને જોતા વિચક્ષણ ભગવાન પોતાના અવિવેકી ભક્તને વિચિત્ર સંપત્તિ, રાજ્ય કે વિભૂતિઓ આપતા નથી. ભગવાન જેના ઉપર રાજી થાય ને શું આપે ખબર? ભગવાન જેના ઉપર રાજી થાય ને પેલા તો એની પાસે બધું લેવા મળે, ચારે બાજુથી નવરો કરે તે પછી નવરો થાય. નકરી આમ ક્યાં નવરાય હોય છે, એટલે ખાલી કરવા માંડે, અને પછી ભગવાન એના સ્વરૂપનું દાન આપી દે. એટલે ભગવાન પોતાના ભક્તો ઉપર રાજી થાય તો ધન સંપત્તિ નહીં, પણ ભગવાન પોતાના ભક્તો ઉપર રાજી થાય ને તો ભક્તિ આપે છે. બોલો, આપણને ભક્તિ થાય અને ભગવાનમાં પ્રેમ થાય તો સમજવું કે આપણા પર ભગવાન રાજી છે. હું જ્યાં સુધી જો ભગવાનમાં પ્રેમ નથી થતો તો સમજવાનું કે હજી મારા પર ભગવાનની પૂર્ણ કૃપા થઈ નથી. ભક્તિ નથી થતી તો સમજવાનું મારી ઉપર ભગવાનની પૂર્ણ કૃપા થઈ નથી. લ્યો, અને મને તો ભક્તિ નહીં હોવાથી આ સંપત્તિનું સુખ મળ્યું છે, માટે હવે તો તેમની ભક્તિને જ માગું છું, બાકી મારે કાંઈ જોતું નથી. અને આ પ્રમાણે બુદ્ધિથી નિશ્ચય કરી ભગવાનનો એકાંતિક ભક્તે સુદામા બ્રાહ્મણ વિષયનો ત્યાગ કરવાનો ધીરે ધીરે અભ્યાસ કરતા હતા. બોલો, મળવા છતાંય મૂકી દેવું, આ કેટલું અઘરું છે. ન હોય અને કે ભાઈ મારે કાંઈ નથી જોતું, નથી કહેતા દ્રાક્ષ ઓલે શિયાળે દ્રાક્ષ આંબીની એટલે કે ખાટી છે, પણ અંબાણીની એટલે અને નો મળે આપણે કે હવે જવા દો ને, હાથમાં નહીં આવે, કે જવા દો ને, હાથમાં ન આવ્યું એટલે હા એમ. પણ મળવા છતાં મૂકી દેવું ને એની મહાનતા છે. સુદામાને બધું મળ્યું અને છતાંય ધીરે ધીરે એવો અભ્યાસ કરતા હતા કે મને આમાં કે બંધન ન થાય.
બહુ આસક્તિથી રહિત થઈ અને પછી કે મેં બહુ બધા વિષયો ભોગવા છે. દેવના દેવ અને યજ્ઞોના પતિ એવા શ્રી કૃષ્ણને બ્રાહ્મણો જ ઈષ્ટદેવ છે. બ્રાહ્મણથી વધારે ભગવાનને કંઈ બીજું માન્ય નથી. આ પ્રમાણે ભગવાનનો મિત્ર એ સુદામા બ્રાહ્મણ તે સમયમાં અજીત ભગવાનને પણ ભક્તોની પાસે પરાજય પામતા જોઈ તેમના ધ્યાનના વેગથી દેહાભિમાન છૂટી જતા થોડા જ કાળમાં સત્પુરુષોની ગતિરૂપ તેમના ધામને સુદામા પામી ગયા છે. બ્રાહ્મણને દેવની પેઠે માનનારા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રહ્મણ્યપણાની કથા જે માણસ સાંભળે છે એ તમામ એ કર્મના બંધનમાંથી છૂટી અને ભગવાનની ભક્તિને પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 એ સ્વામિનારાયણ 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 એ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.